વરસાદ થયો હોવાનું કલેક્ટરનું નિવેદન। અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમ ઓવરફ્લો થયા। નાના મોટા જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક। 6 તાલુકાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમો તૈનાત। 10 રૂટની બસો પણ બંધ કરવામાં આવી। જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર। અત્યાર સુધી નુકસાનના કોઈ સમાચાર ન હોવાનો કલેક્ટરનો દાવો। કચ્છના ગાંધીધામમાં પડ્યો ધોધમાર વરસાદ। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને થઈ અસર। કેટલાક રહેણાંક વિસ્તારોના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા। કચ્છમાં 2 દિવસથી વરસાદી માહોલ છે યથાવત। કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાયું। અવિરત વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ। ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ જળમગ્ન। રણમાં દરિયાની જેમ મોજા ઉછળવા લાગ્યા। કચ્છમાં છે ભારે વરસાદનો માહોલ। પાટણના સરહદી તાલુકાઓમાં અવિરત વરસાદ। સાંતલપુરના ગામડાઓમાં જનજીવન ખોરવાયું। લોદરા જામવાડા સહિતના ગામ બેટમાં ફેરવાયા। જામવાડા ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા હાલાકી। પ્રશાસનની વિવિધ ટીમોએ પહોંચીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું। તો સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ છલકાતા બરારા તેમજ વૌવા ગામમાં પાણી ઘૂસ્યા। તળાવના પાણી ફરી વળતા ગામની શાળા ડૂબી। ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ગામની શેરીઓમાં નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। પાટણના સાંતલપુરના બકુત્રા ગામમાં આવ્યું પૂર। ગામની ગલીઓમાંથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઘોડાપૂરને પગલે જનજીવન ખોરવાયું। આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા। આવતીકાલથી ભારે વરસાદની કોઈ જ આગાહી નહીં। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાલે પડી શકે છે વરસાદ। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાલ માટે વરસાદનું યલો એલર્ટ। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ। અત્યાર સુધીમાં સિઝનનો 114.3% વધુ વરસાદ નોંધાયો। છેલ્લા 2 દિવસની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઘટ્યું। 24 કલાક દરમિયાન માત્ર 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધુ જોર જોવા મળ્યું। સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5.12 ઇંચ જેટલો ખાબક્યો તો રાપરમાં 4.5 ઇંચ વરસાદ। બનાસકાંઠામાં સરહદી તાલુકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। વાવ, ભાભર, સુઈગામ અને દિયોદરમાં તારાજીના દ્રશ્યો। સુઈગામમાં 20 ઇંચ, ભાભરમાં 12 ઇંચ વરસાદથી તારાજી। સુઈગામ તાલુકાના 16 જેટલા ગામો થયા સંપર્ક।